હાય ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તમે બધા કેમ છો? આઈ હોપ આપ બધા મજામાં હશો અને સ્વસ્થ હશો. તો આજે હું પૌષ્ટિક એવી દેશી ચણાની ના શાકનું રેસીપી બનાવવાની છું. જેના માટે મેં અહીંયા ચણા ઓવરનાઇટ પલાળી દીધા છે અને સૌ મોર્નિંગમાં કુકરમાં એને બાફી લીધા છે. હવે આગળનું જે આપણે પ્રોસેસ કરવાના છીએ તે 5-7 મિનિટમાં જ આ શાક બનીને આપણું રેડી થઈ જાય છે અને ખાવામાં બી બહુ જ મસ્ત ટેસ્ટ બી એનો બહુ સારો આવે છે. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો અહીંયા મેં કઢાઈમાં ઓઇલ એડ કર્યું છે, મસ્ટર્ડ ઓઇલ લીધું છે. મસ્ટર્ડ ઓઇલને આપણે બરાબર ગરમ કરવાનું છે, જે કાચું ન રહી જાય, અને કાચું રહી જશે તો ટેસ્ટ એનો સારો નહીં આવે. માટે જ્યાં સુધી એ ઉકળે ને એમાં બબલ્સ ન આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. પછી ગરમ થઈ ગયા પછી આપણે એમાં જીરું એડ કરવાનું છે. એને આપણે બરાબર તતડવા દેવાનું છે. જીરું તતડી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું અને થોડી હળદર બી એડ કરીશું. હળદર પછી એને આપણે થોડી વાર થવા દઈશું અને એમાં આપણે આખા મસાલા જેમ કે તમાલપત્ર, લાલ મરચું, લવિંગ, તજ, મરી એ બધું આપણે એડ કરીશું અને એને બરાબર આપણે હલાવીશું. એ થોડું સતળાઈ જાય એટલે પછી આપણે એમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. એને આપણે બરાબર સાતળવા દઈશું કે જ્યાં સુધી એ ગુલાબી રંગની ન થાય ત્યાં સુધી. જો ડુંગળી કાચી હશે તો ટેસ્ટ નહીં સારો આવે, ને જો ડુંગળી બરાબર ચડી ગઈ હશે, બરાબર સતળાઈ ગઈ હશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એને આપણે બરાબર હલાવી લઈશું અને એને જ્યાં સુધી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાતળવા દઈશું. પછી આપણે એમાં ટામેટા એડ કરીશું. ટામેટા એડ કર્યા છે તો માટે આપણે બધું હલાવી દઈશું અને બધું એક મિક્સ કરી દઈશું. જ્યાં સુધી ટામેટા ન ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અને અહીંયા મેં થોડું મીઠું બી એડ કર્યું છે, જેથી કરીને ટામેટા અને જે કંઈ મસાલો એડ કર્યો છે એ બધામાં મીઠું ઓબ્ઝર્વ થઈ જાય અને ટેસ્ટ બી સારો આવે. તો અહીંયા આપણે ચેક બી કરતું રહેવાનું છે કે આપણા ટામેટા થયા છે કે નહીં. અને મેં પછી ઉપર જે બોઇલ કરેલા જે ચણાનું પાણી છે એ મેં થોડું એડ કર્યું છે, જેથી કરીને આપણો વઘાર નીચે બળી ના જાય કે ચોંટી ના જાય. અને પછી ઉપર મેં આમચૂર પાવડર એડ કર્યો છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે બી એકવાર ટ્રાય કરી જોજો આ રીતે, કે આમચૂર પાવડર સબ્જીમાં નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. પણ કોઈ સબ્જીમાં જ નાખવાનું હોય છે, બધી સબ્જીમાં નહીં. પછી આપણે ટામેટા બરાબર તમે જોઈ શકો છો, ટામેટા બરાબર ઓગળી ગયા છે. હવે આપણે એમાં જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, બોઇલ કરેલા ચણા, દેશી ચણા, એ આપણે એડ કરવાના છે અને બરાબર હલાવી દેવાના છે. અને જરૂર પ્રમાણે આપણે જે મસાલા બાકી છે એ નાખવાના છે. પહેલાં આપણે ચાખી લેવાનું છે કે શું અંદર મતલબ ખૂટે છે, તીખું છે, મરચું ઓછું છે કે પછી મીઠું ઓછું છે, એ ચેક કરીને આપણે એ પ્રમાણે એમાં એડ કરવાનું છે, જો જરૂરિયાત લાગે તો. બાકી ઓલમોસ્ટ આપણી સબ્જી અહીંયા તૈયાર થઈ ગઈ છે. અને તમારે જે રીતની ગ્રેવી જોઈતી હોય, થીક જોઈતી હોય કે એકદમ પતલી જોઈતી હોય તો એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. અહીંયા હું રાઈસ સાથે આને સબ્જીને ખાવાની છું, માટે હું થોડી એને ના જાડી કે ના પતલી એવી ગ્રેવી હું મીડિયમ રાખવાની છું. તો મેં થોડું અહીંયા પાણી એડ કર્યું છે ને એને આપણે બરાબર થવા દેવાનું છે. બધું એક રસ થઈ જાય, જો તમે જોઈ શકો છો, બધું એક રસ થઈ જાય પછી આપણે એના ઉપર હવે આપણે ધાણા એડ કરી દઈશું. અહીંયા આપણી સબ્જી ડન થઈ ગઈ છે, આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો જોઈ શકો છો ગાઈસ કેટલું સરસ બન્યું છે. તો તમે બી આ 5 થી 7 મિનિટમાં બનતું આ શાક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી મને મોટિવેશન મળે છે અને આવી અવનવી વાનગીઓ હું તમને બનાવીને તમારા સુધી હું પહોંચાડી શકું. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ છો મેં એને રાઈસ સાથે સર્વ કરી દીધું છે અને સાથે સલાડ બી લીધું છે. તો મારી ડીશ તો હવે રેડી થઈ ગઈ છે અને હવે હું જમવા બેસીશ. તો તમે બી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. અને ચલો તમે બી આવી જાઓ જમવા માટે. થેન્ક યુ ગાઈઝ.